મૃત્યુ શું છે? ચાલો આપને જાણીએ. આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ શબ્દ કેટલો ભયાનક છે. મૃત્યુ નામ સાંભળતા જ આપના મગજમાં એક નામ યાદ આવે છે, નચિકેતા. આપણને બધાને ખબર છે કે આપણે કોઈ અમર નથી અને આપણા બધાનું એક દિવસ મૃત્યુ થવાનું જ છે. અને કાળની ઘડિયાળની અંદર કોઈ પણ અમીર હોય કે ગરીબ હોય, બધાની એક જ જગ્યા છે. અને તેટલા માટે જ જ્યારે પણ મૃત્યુની વાત કરવામાં આવે છે ત્યારે લોકો ખૂબ જ જિજ્ઞાસુ બની જાય છે. અને અહીં અમે તમને અમુક મૃત્યુ વિશેના રહસ્યો જણાવીશું, જે ખુદ મૃત્યુના ભગવાન યમરાજ એ નચિકેતા દ્વારા સમગ્ર બ્રહ્માંડ સચોટ કર્યું છે. બાળપણથી જ નચિકેતા કુશાગ્ર, બુદ્ધિશાળી અને આદરણીય બાળક હતા. ક્યારે કોઈની વાતે દોરવાય નહીં. બાળપણથી જ કુશળ વિદ્યાર્થી હતા અને ગ્રંથો પ્રત્યે પ્રેમ હતો, એટલે બાળપણમાં જ અનેક ગ્રંથોનો અભ્યાસ કરેલો હતો. સાચી વાત માટે નચિકેતા ગમે તેની સાથે ઝઘડી પડતા. તે હંમેશા નીતિ અને ન્યાયને પડખે ઊભો રહેતા. એકવાર નચિકેતાના પિતાજીએ યજ્ઞ કર્યો. યજ્ઞ નિમિત્તે તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા. નચિકેતાના પિતાજી પૈસાદાર હોવા છતાં લોભી હતા અને આવો આ કઠિન યજ્ઞ કરીને કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા હતા. તેણે યજ્ઞને અંતે પોતાની પાસેનું બધું આપી દેવાને બદલે માત્ર આંધળી, લૂલી, ઘરડી અને વસુકી ગયેલી ગાયો દાનમાં આપી. આ જોઈ પુત્ર નચિકેતાને ખૂબ દુઃખ થયું. ઘરડી અને દુબળી ગાયો દાનમાં આપી દેવી એ તો નર્યો દંભ જ કહેવાય. આને સાચું દાન કહેવાય નહીં. નચિકેતાના બાળહૃદયને આઘાત લાગ્યો. તે પહોંચ્યો પોતાના પિતા પાસે અને કહ્યું, પિતાજી, આ ઘરડી અને લુલીલંગડી ગાયો તમે દાનમાં આપીને મોટો અધર્મ કર્યો છે. એના કરતાં મને જ દાનમાં આપી દેવો હતો ને. હું તો બ્રાહ્મણોને કંઈક તો કામમાં આવતને. પિતા ગુસ્સાથી સમસમી ગયા. તેમણે ક્રોધના આવેશમાં આવીને કહ્યું, જા, આજથી તને હું મૃત્યુના દેવ યમદેવને દાનમાં અર્પણ કરું છું. પિતાજી આટલા બધા ગુસ્સે થશે એવું નચિકેતા વિચાર્યું પણ નહોતું. તેને તો માત્ર સાચી હકીકતનું ધ્યાન દોરવું હતું. ઉલટો તેમણે તો મને મૃત્યુદેવને શરણે ધરી દીધો. નચિકેતા સત્યપ્રેમી તો હતો જ સાથે આજ્ઞાકારી પણ હતો. નચિકેતા એ વિચાર્યું કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે આજ્ઞાનું પાલન કરવું એ આપનો ધર્મ છે. હવે મારે અહીં રહીને જીવવાનો કોઈ અધિકાર નથી. હું તો મૃત્યુને અર્પણ થયેલો છું. મારે તો યમદેવની પાસે જવું જોઈએ. પણ ઘડીનો વિચાર કર્યા વિના તે મૃત્યુને ભેટવા યમદેવના દ્વારે આવીને ઊભો રહ્યો. યમદેવના દ્વારપાળોએ નચિકેતાને રોક્યો અને કહ્યું, અહીં આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, મારે યમદેવતાને મળવું છે. દ્વારપાળના પાડી કહ્યું, યમદેવતા યમલોકમાં નથી. દ્વારપાળોએ તેને એમ કહીને ઘરે પાછા જવા વિનંતી કરે છે. પરંતુ એમ પાછો જાય તો નચિકેતા શાનો? તે સતત 3 દિવસ સુધી ભૂખ્યો ત્રસ્યો યમરાજના દ્વારે ઊભો રહ્યો. ચોથા દિવસે યમરાજ યમલોકમાં આવ્યા. તેમણે જોયું તો એક તેજસ્વી બાળક આંગણે આવીને ઊભો છે. 3 દિવસના ઉપવાસથી તેનું શરીર નિસ્તેજ બની ગયું છે. યમરાજ તેની સામે જોતા જ રહી ગયા. નચિકેતાએ કહ્યું, શું યમરાજ, તમે મને અંદર નહીં બોલાવો? આંગણે આવેલા અતિથિને આવકાર આપવો એ તો ધર્મ છે. હું 3 દિવસથી ભૂખ્યો ત્રસ્યો છું. મને પાણી પણ નહીં પીવડાવો. યમરાજ તેની પાસે બોલાવે છે. યમરાજે તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. બાળક નચિકેતાએ કહ્યું, મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે. મને દાનમાં અર્પણ કરી દીધો છે. હવે હું તમારી પાસે જ રહીશ. યમરાજે તેના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, હજી તો તારી ઉંમર ઘણી નાની છે. છતાં પિતાની આજ્ઞા પાળવા માટે 3 દિવસથી તું અહીં ઊભો છે. તારા આતપ અને ધર્મથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસે આવવાની જીદ છોડી દે. હું તને તું કહે તે 3 વરદાનનું વચન આપું છું. આ સાંભળતા જ નચિકેતા ખુશ થઈ ગયા.
નચિકેતાએ કહ્યું, મને પહેલું વરદાન એ આપો કે હું જ્યારે અહીંથી પાછો ફરું ત્યારે મારા પિતાજી શાંત ચિત્તે મારું સ્વાગત કરે. મને બીજું વરદાન એ આપો કે જે વિદ્યા વડે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તે અગ્નિવિદ્યા મને પ્રાપ્ત થાય. અને ત્રીજું વરદાન એ આપો કે મૃત્યુ અને આત્મા એટલે શું અને તેનું રહસ્ય મને સમજાવો. નચિકેતાની બુદ્ધિ પ્રતિભાથી યમરાજ પ્રસન્ન થયા. તેમણે તથાસ્તુ કહીને બાળકને આશીર્વાદ આપ્યા. પહેલી માગણી દ્વારા તેણે ચતુરાઈથી પોતાના ઘરે પાછા ફરવાનું અને પિતાને શાંત કરવાનું વચન માંગી લીધું. બીજા વરદાનમાં તેણે જીવનને ઉચ્ચ બનાવનારી અગ્નિવિદ્યા માંગી. યમરાજે કહ્યું, તું જે અગ્નિવિદ્યા માંગી રહ્યો છે તે હવે પછી નચિકેતા અગ્નિ તરીકે પ્રસિદ્ધ થશે. ત્રીજા વરદાનમાં તેણે આત્માનું જ્ઞાન અને મોક્ષ શું છે જેના માટે ઋષિમુનિઓ હજારો વર્ષોનું તપ કરે છે. યમરાજે તેને આ ત્રીજું વરદાન છોડી દેવા કહ્યું. તેના બદલામાં હાથી, ઘોડા, સોનું, સુખ, પૃથ્વીના રાજા અને અખંડ વૈભવ આપવા તૈયારી દર્શાવી. પણ નચિકેતા ટસનો મસ થયો નહીં. તેણે કહ્યું, મારે આ ક્ષણિક દુન્યવી સુખ જોઈતું નથી. મારે તો અખંડ સુખ જોઈએ, આત્માના સુખ દ્વારા પ્રાપ્ત થાય છે. છેવટે યમરાજે તેને પ્રસન્ન થઈ આત્માનું જ્ઞાન આપ્યું અને કહ્યું, મન ખૂબ ચંચળ છે. તે સહેલાઈથી ચલિત થઈ જાય છે. માટે દરેક વસ્તુનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો. મનના ઘોડાને બુદ્ધિના ચાબુક વડે કાબૂમાં રાખવો. સાચી બુદ્ધિ વડે જ આત્માનું જ્ઞાન થાય છે. અને આત્માના જ્ઞાન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સારા કર્મો દ્વારા મૃત્યુ થયા પછી આત્માને પરમાત્મા જોડે મિલન થાય છે. પરંતુ તેને પામવાનો માર્ગ કઠિન છે. આજે તું તે જ્ઞાન મેળવવા હક્કદાર બન્યો છે. બાળક નચિકેતાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. જ્ઞાની બાળક યમલોકના દ્વારેથી ધરતી પર પાછો આવ્યો. નચિકેતા ઘરે પહોંચતા જ પિતાજીએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. આ બાળક મોટો થઈ મહાજ્ઞાની નચિકેતા તરીકે પ્રસિદ્ધ થયો. મૃત્યુની ઘટનામાં નચિકેતા અને યમદેવની આ પૌરાણિક પ્રસંગ આજે પણ આપને યાદ આવી જાય છે. અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર જરૂરથી કરજો અને હા, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડિયોમાં.